સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે યોજાયેલી યુનિટી માર્ચ પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરું છું। મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરીશભાઈ ઠુમ્મર, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મારા સાથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ, શ્રી અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, શહેર પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર, દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ, જૂનાગઢ સંગઠનના પ્રભારી મુકેશભાઈ દશાણી તથા દિલીપભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્મા, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, સૌ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। સૌ સોરઠવાસીઓને જૂનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં લોહ પુરુષ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે। સરદાર સાહેબે 1947માં 15મી ઓગસ્ટે આઝાદી મળ્યા પછી દેશભરના રાજ્યોના રજવાડાઓને ભારતમાં વિલીન કરવાનો યજ્ઞ આદર્યો હતો। એ સમયે જૂનાગઢના નવાબે ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત લોકમતની વિરુદ્ધમાં જઈને કરી હતી। તેની સામે જૂનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા સરદાર સાહેબના માર્ગદર્શનમાં મુંબઈમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની આરઝી હુકુમત સ્થાપના કરી અને નવાબ શાસન સામે લડત શરૂ થઈ હતી। જૂનાગઢ આરઝી હુકુમતના સેનાનીઓએ લોકશક્તિની લડત ચલાવીને નવાબને ઝુકાવ્યા અને 86 દિવસની લડત પછી 9મી નવેમ્બરે 1947ના દિવસે જૂનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો। જૂનાગઢને ભારતમાં ભેળવવાનું જે આંદોલન આરઝી હુકુમતના સેનાનીઓએ ચલાવ્યું તેમાં સરદાર સાહેબે મોટી પ્રેરણા આપી હતી। સરદાર સાહેબે 1947ની 13મી નવેમ્બરે આ બહાઉદ્દીન કોલેજના મેદાનની સભામાં જૂનાગઢ વાસીઓને અભિનંદન આપીને સોમનાથ ગયા હતા ને અહીં ખંડિત મંદિર જોઈને સોમનાથ દાદાના ભવ્ય મંદિરના નિર્માણનો પણ સંકલ્પ કર્યો હતો। આજે એ જ બહાઉદ્દીન કોલેજના મેદાન પરથી આપણે આરઝી હુકુમત સેનાનીઓ અને સરદાર સાહેબની સ્મરણ વંદના સાથે યુનિટી માર્ચ પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતનો આરંભ કરી રહ્યા છીએ। આ અવસરે મને સહભાગી થવાની તક મળી છે, એ મારું સૌભાગ્ય હું સમજું છું। સરદાર સાહેબે એક અને અખંડ ભારતના નિર્માણનો મજબૂત પાયો નાખ્યો। તેને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારતથી વધુ મજબૂત બનાવ્યો છે। તેમણે સરદાર સાહેબે અખંડ રાષ્ટ્ર માટે કરેલો પુરુષાર્થ યુગો સુધી લોકોને યાદ રહે તે માટે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ દેશભરમાં ઉજવવાની પ્રેરણા આપી છે। આ સમગ્ર વર્ષ દરમિયાન સરદાર સાહેબની સ્મૃતિમાં તેમના જીવન કવનને લોકો સુધી પહોંચાડતા અનેક કાર્યક્રમો થવાના છે। એકતા માટેની આ પદયાત્રા યુનિટી માર્ચનું આયોજન પણ સૌને એકતાના તાતણે બાંધી સમરસ સમાજ સાથે વિકાસના માર્ગે અગ્રેસર રહેવાના ધ્યેય સાથે
આપણે કર્યું છે. આજની આ યુનિટી માર્ચમાં પદયાત્રામાં સમાજના તમામ વર્ગો જોડાયા છે, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, સહકારી સંસ્થાઓ, ઔદ્યોગિક સંગઠનો, ધાર્મિક સંગઠનો, વિવિધ NGO, પૂર્વ સૈનિકો, રમતવીરો, પ્રગતિશીલ કિસાનો, પ્રબુદ્ધ નાગરિકો, કામદારો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, પદાધિકારીઓ તથા પૂજ્ય સાધુ સંતો સામેલ છે. સરદાર સાહેબે 562 રજવાડાઓના વિલીનીકરણથી અખંડ ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ધારા 370 દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર સાહેબને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ અંજલિ આપી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં દર વર્ષે સરદાર સાહેબની જન્મજયંતિએ રાષ્ટ્રીય એકતા દિવસને ભવ્ય પરેડ તથા અન્ય રાષ્ટ્રીય કાર્યક્રમો ઉજવવાની શરૂઆત કરી છે. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષ અવસરે એકતા નગરમાં સૌ પ્રથમવાર આ વર્ષે ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સાહેબ અને પૂજ્ય બાપુએ આઝાદી વેળાએ સ્વદેશી માટે જે સ્વાભિમાન જગાવેલું હતું તેને આપણે સૌએ હવે ફરી આત્મનિર્ભર ભારતથી ઉજાગર કરવાનું છે. સ્વદેશીને વેગ આપીને વોકલ ફોર લોકલ માટે સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારીને આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત 2047નું આપણે નિર્માણ કરવું છે. આ એક ભારત, આત્મનિર્ભર ભારત, યુનિટી માર્ચ પદયાત્રા સૌને એકતાના મંત્રથી જોડીને રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુનો ઉપયોગ માટે પ્રેરણા આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.